માય નેમ ઇઝ અરવિંદભાઈ. તમારું નેમ ઇઝ અરુણભાઈ? અરવિંદભાઈ. અરવિંદભાઈ, તો 3-4 મહિના પગાર જ નહીં આપતા? 2 મહિને 1.5 મહિને થાય એવું પછી નહીં. તો તમારું ઘર કેવી રીતે ચાલે? હવા ખાઈ દેવાનું. હે એ જ કહેવાનું. તો કઈ સિક્યુરિટી છે? 15 તારીખ પછી પગાર થાય. એ 15 થાય એટલે 20 થાય. બરાબર. નહીં, સિક્યુરિટી પગાર કેટલી છે? પગાર તો એ ધોરણ આપણને આગળનો અંદાજ ના હોય. બરાબર. તમે લીધો પગાર દર મહિને ચાલુ જ નહીં તો પગાર ખબર પડે. એટલે દર મહિને પગાર કેટલી છે? દર મહિને 5-6 હજાર આવે છે લગભગ. 5-6 હજાર રૂપિયા પગાર, 8 કલાક. સિક્યુરિટી કઈ છે તમારી? શિવ. હે? શિવ સિક્યુરિટી. 5-6 હજાર તો ના હોય યાર, વધારે છે. આ તો મિનિમમ ત્યાં તો 12,700 છે. તો 12,700 આવવા જોઈએ ને આપણે. અડધા એ પેલા અડધા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટી ન્યૂઝ. આપે જોયું અને સાંભળ્યું સિક્યુરિટી ગાર્ડની વ્યથા. અમદાવાદ સિટી ન્યૂઝના ઓન કેમેરા સામે અધિકારીઓ અને સિક્યુરિટી એજન્સીઓ દ્વારા આ સિક્યુરિટી ગાર્ડ સાથે ચાલી રહ્યો છે પગારમાં કટકીઓના ખેલ. અધિકારીઓ અને સિક્યુરિટી એજન્સીઓ પૂરો પગાર લઈ ગાર્ડોને આપી રહ્યા છે ફક્ત 5-6 હજાર રૂપિયા, જ્યારે સરકારનો મિનિમમ પગાર ધોરણ 474 રૂપિયા છે અને અહીં મળી રહ્યો છે ફક્ત મહિનાના 5-6 હજાર રૂપિયા. અમદાવાદ સિટી ન્યૂઝના ઓન કેમેરા સામે દરેક ગાર્ડે પોતાની વ્યથા ઠાલવી. બીજી તો આવી અહીંયા, બીજી નહીં આવી? આવવાની રજૂ આવી નહીં. તમારું શું નામ? પરસોત્તમ. કેટલા 8 કલાક નોકરી કરો? કેટલી પગાર? 7,000 આપો. કેટલા? 7,000. ત્યાં તો શિવ સેન્ટરમાં તો ત્યાં તો લગભગ અમુક જગ્યાએ 5-5.5 લોકો આપે છે. એ અલગ અલગ છે, બધું અલગ અલગ છે. તમને 7,000 આપે? આમ તો 8,000 છે, પણ 7,000 આપે. તમને કેટલો ટાઈમ થઈ ગયો? કોને? તમને? મારે 2 વર્ષ. 2 વર્ષ થયા. શું નામ કીધું? પરસોત્તમ. ચાલો સારું, કંઈ વાંધો નહીં. પરસોત્તમ ઓછું ન કહેવાય યાર. 7,000 ઓછી ના કહેવાય? ઓછો જ છે, પણ શું કરીએ? 8 કલાકનું 7,000 ઓછું જ કહેવાય ને. મિનિમમ પગાર 400 રૂપિયાના ગણીએ તમે તો 16,000 થાય છે. આ મિનિમમ બેઝિક પગાર તો આપવું જોઈએ કે ના આપવું જોઈએ? તો આમ તો 14,000 પગાર છે, પણ આપતા નહીં ના લોકો. આમ તમારે 14,000 પગાર છે પણ આપતા નહીં? આપતા નહીં. તો તમને વાઉચર ઉપર પગાર આપે છે? હા, ડાયરેક્ટ ના બેંકમાં જાય એને લોકો ઉપાડીને આપે. એટલે બેંકમાં આવે એ લોકો ઉપાડીને પછી તમને આપે? પછી તમને આપે? યસ. તમને રોકડા આપે? એટલે તમારા બેંકમાંથી ઉપાડે છે કે એમના બેંકમાંથી ઉપાડે છે? અમારા ખાતામાંથી. તમારા બધું એમની જોડે છે, ચોપડી પોપડી એનું મળ્યું કંઈ નહીં. કોઈ પુરાવો જ નહીં મળ્યો. તમારી ચોપડી બોપડી બધી એમની જોડે છે? કોઈ નહીં, એટલે જે ખાતો ખોલાયો છે ખાતાનું બધી વિગત એમની જોડે છે? બધી એમની જોડે. તમારી જોડે કશું નહીં? મારી તો કંઈ પુરાવો જ નહીં, કોઈ ચિઠ્ઠી નહીં, કશું. અને ખાતા તમારા નામનું છે? ખાતું મારા નામનું. ખાતા તમારા નામનું છે અને બધી વિગત એ લોકો ખાતામાંથી ઉપાડીને પછી તમને આપે છે. ચલો ઓકે, કંઈ વાંધો નહીં. પીએફ નાખે ને, પીએફ ને બધું આપે એ અલગ છે. એ અલગ છે પીએફ પણ. 50-60 હજાર પીએફ છે. તમારે 50-60 હજાર પીએફ થયું? 2,000 જેવું પીએફ ના. કેટલા? 2,000. 2,000? 2,000 જેવું નાખે પીએફ તો નાખે છે દર મહિને નાખે. કઈ સિક્યુરિટી છે તમારે? એમ કે સી હજી પેલા શક્તિ હજી હતી બી આવી. એમને શક્તિ આ થઈ જાય એમ કે નથી પગાર? 100,000. હે? 100,000. 100,000માં શું પહોંચાય? તો પરેશાન બધા છે. દૂધ અને શાકભાજી પણ નથી આવતું 100,000. હા, 200 रुपये तो શાકભાજી આવે છે भाई. अमर भाई छुट्टी वाले को कॉर्पोरेशन में नौकरी करे 6,000 पगार है.
उनका क्या नाम तुम्हारा? શું નામ તમે? મધુભાઈ એ તો ઊંધું છે ને તમારે. પરમાર મધુભાઈ. એટલે શું કહે છે તું? શું નામ તારું? માનું અરવિંદભાઈ છે. હે?